નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે વેરાવળ નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગના ચીથરા ઉડી ગયા છે. શહેરમાં ઠેર ઠેર ભરેલા પાણી અને બિસ્માર રસ્તાઓ હવે નિર્દોષ નાગરિકો માટે જીવનું જોખમ બની રહ્યા છે. વેરાવળમાં ચોમાસાની શરૂઆત થતાં જ સ્થાનિક રહીશો માટે રસ્તા પર નીકળવું એટલે જીવ હથેળીમાં લઈને ચાલવા બરાબર સાબિત થઈ રહ્યું છે. વેરાવળ શહેરના વોર્ડ નંબર 2 માં આજે સવારના સમયે એક પિતા પોતાના માસૂમ બાળકોને સાયકલ પર બેસાડીને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર અગાઉથી જ વરસાદી પાણી ભરાયેલા હોવાથી ત્યાં રહેલો મસમોટો ખાડો ચાલકને દેખાયો ન હતો. પરિણામે સાયકલ સીધી પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક વહારે દોડી આવ્યા હતા અને પિતા પુત્રને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે. આ અકસ્માત બાદ વેરાવળ નગરપાલિકા દ્વારા કરાયેલા પ્રી મોન્સૂનની કામગીરીના પોકળ દાવાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે માત્ર વોર્ડ નંબર 2 માં જ નહીં, પરંતુ શહેરના અનેક આંતરિક વિસ્તારોમાં ચોમાસા પહેલા કોઈ જ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. રસ્તાઓ પર ઠેર ઠેર આવા જોખમી ખાડા ખાબોચિયા ખુલ્લા પડી રહ્યા છે, જેમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે તે મોતના કુવા સમાન બની ગયા છે. બની જાય છે. સ્થાનિકોએ આક્રોશ સાથે ચેતવણી આપી છે કે જો પાલિકા તંત્ર વહેલી તકે આ ખાડાઓનું પુરાણ નહીં કરે તો આગામી દિવસોમાં કોઈ ગંભીર હોનારત સર્જાઈ શકે છે અને તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા પ્રશાસનની રહેશે. ગરીબ નગરજનોના જીવ સાથે રમતું વેરાવળ પાલિકા તંત્ર આ અકસ્માત બાદ પણ જાગશે કે નહીં તે હવે જોવાનું રહ્યું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.